શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં. માટે તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા. તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ. એક ગામ હતું. ગામને પાદરે એક રળિયામણું તળાવ હતું. તળાવને કાંઠે ઊંચો અને ઘટાદાર જાંબુડો હતો. જાંબુડાની એક ડાળ પર મધપૂડો હતો. બધી માખીઓ આખો દિવસ ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરી મધપૂડામાં ઠાલવે અને એમ સરસ મજાનું મીઠું મધ તૈયાર કરે. આ મધપૂડાની એક રાણી હતી. તેનું નામ હતું મધુરિકા. બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે. મધપૂડામાં મધ ભરાઈ ગયું. મધમાખીઓ આ જોઈને હરખથી નાચવા અને ગાવા લાગી. મીઠા મીઠા મધથી છલકે મધપૂડો આપણો, જોઈ જોઈ મંડા મલકે મધપૂડો આપણો. વનમાં ભલ્લુ નામે એક રીંછ એના મિત્ર ચુન્નુ શિયાળ સાથે રહે. ભલ્લુ ભારે મસ્તીખોર અને પોતાનું જ ધાર્યું કરનારો. એક દિવસ ભલ્લુ રીંછ ચુન્નુ શિયાળ સાથે તળાવ કાંઠે પાણી પીવા આવ્યો. પાણી પીતા પીતા તેની દૃષ્ટિ મધપૂડા પર પડી. અરે વાહ! મને તો મધનો ખજાનો મળી ગયો. મજા પડી ગઈ. ચાલ. ભલ્લુ મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો. ભલ્લુ, તું ક્યાં જાય છે? આમ સામે જો. વૃક્ષ પર મોટો મધપૂડો છે અને એ મધથી છલોછલ ભરેલો. ચાલ, આજે તો ઉજાણી કરીએ. ભલ્લુની આ વાત ચુન્નુને ન ગમી. ભલ્લુ, કોઈને પૂછ્યા વિના થોડું ખાઈ લેવાય. તું મધ ખાવા માટે રાણીને પૂછી તો લે. આપણને ગમ્યું તે આપણું. એમાં કોઈને પૂછવાનું થોડું હોય. પૂછે એ બીજા. તારે ન ખાવું હોય તો તારી મરજી, હું તો ખાઈશ જ. ભલ્લુએ વૃક્ષ પર ચડી પોતાનો પંજો મધપૂડા પર માર્યો. મધપૂડો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાયું. આ જોઈ મધમાખીઓના ગુસ્સાનો પાર ન રહ્યો. તે રાડારાડ કરતી ભલ્લુ પર તૂટી પડી. મધમાખીઓએ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. ભલ્લુની બધી હોશિયારી અલોપ થઈ ગઈ. તમે આ શું કરો છો? રાણી, આ દુષ્ટ રીંછે આપણા મધપૂડા પર હુમલો કર્યો છે. એની સજા તો એને આપવી જ જોઈએ. આપણે દિવસરાત મહેનત કરીને મધ ભેગું કર્યું છે. એણે આપણી મહેનત લૂંટી લીધી છે. તમારી વાત તો સાચી છે. આણે આપણો મધભંડાર તોડી નાખ્યો છે, પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને. મધુરિકા રાણી, આપણી તનતોડ મહેનતનું શું? આપણે આટલી બધી મહેનત કરી છે. એનું ફળ બીજા ખાઈ જાય તે કેમ ચાલે? એમ. પહેલા એ તો કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું? ફૂલોના રસમાંથી. ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો? એમાં તો પાંદડાની મહેનત છે. પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો. તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો? સૂરજના પ્રકાશમાંથી. પછી મધુરિકા રાણીએ સહુને કહ્યું, મિત્રો, આપણે સહુ એકબીજા સાથે સંકળાયેલા છીએ. જેમ કે પાંદડા ખોરાક બનાવે છે, તે પછી ફૂલ ખીલે છે. ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ ને મધ બનાવીએ છીએ. મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે. આમ અન્યને ઉપયોગી થતા રહેવું એ જ આપણું ધ્યેય. કર્મ કરતા રહેવું એ જ આપણું લક્ષ્ય. મધુરિકા રાણીએ થોડું મધ પણ ભલ્લુને ખાવા માટે આપ્યું. પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપૂડો તૈયાર. હવે મધુરિકા રાણીએ હસતા હસતા પૂછ્યું, જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું, તો ફૂલ શું કરે? જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ, બીજા કોઈને નહીં પીવા દઉં, તો શું આપણે મધ બનાવી શકીએ ખરા? તો
તો ના જ બનાવી શકીએ ને. હવે મધુરિકા રાણીએ ભલ્લુ રીંછ સામે જોઈને ઠપકો આપતા કહ્યું, જો ભાઈ, તારે પણ અમારી જેમ મહેનત કરવાની. બીજાનું નુકસાન કરીને કંઈક પડાવી લેવું તે યોગ્ય નથી. ભલ્લુને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે સૌની માફી માગી.